જૂનાગઢ સાધુઓનો વિવાદ વચ્ચે સામાજિક અગ્રણીઓ પણ આવ્યા સામે। ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરિયાએ આપી પ્રતિક્રિયા। પૂજ્ય તનસુખગીરી બાપુ ત્યારે ભવનાથ મંદિરના હતા મહંત। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી। જય ગિરનારી મિત્રો, ભાવેશ વેકરિયા। જ્યારે જ્યારે ગિરનારની વાત આવે છે ત્યારે ક્યારેક મારે બોલવું પડતું હોય છે, કારણ કે ગિરનાર છે અમારો સનાતન છે અને આદિ છે। અમે ગિરનારને એટલો પ્રેમ કરીએ છીએ કે ગિરનારને બદનામ કરવા માટે કે ગિરનારની અંદર કોઈ પણ કૃત્ય થતું હોય, ખરાબ કૃત્ય થતું હોય, પછી એ સાધુ સંતો દ્વારા હોય, સંસારીઓ દ્વારા હોય કે કોઈ પણ દ્વારા હોય કે કોઈ રાજકીય પાર્ટી દ્વારા કે રાજકીય વ્યક્તિ દ્વારા, જ્યારે ગિરનારનું ખોટું થતું હોય કે ગિરનારનું અપમાન થતું હોય ત્યારે અમે અમારો મત રજૂ કરતા હોઈએ છીએ। ત્યારે છેલ્લા 4 દિવસથી પરમ પૂજ્ય બ્રહ્મલીન તનસુખગીરી બાપુને બ્રહ્મલીન થયા અને પછી જે ગાદીની વાત આવી અને એના પછીના જે વિવાદો વધ્યા, તો ક્યાંક ને ક્યાંક અમારે આ બાબતમાં પણ ચોખવટ કરવી પડે કે 2015 અમને યાદ છે, કારણ કે ભવનાથનો કાંઈ પણ મુદ્દો હોય તો અમે ક્યાંક ને ક્યાંક સક્રિય જાતે ભવનાથ સાથે જોડાયેલા હોય એટલે નાના મોટા બધા વિષયો અમને ખબર હોય છે। તો આલોક પાંડે સાહેબ એ વખતે કલેક્ટર હતા, તનસુખગીરી બાપુ ભવનાથ મંદિરના મહંત હતા। આલોક પાંડે સાહેબે કઈ રીતે ફેરબદલ કરી અને બીજી નિમણૂકો કરી એ તપાસનો વિષય છે, પણ ક્યાંક ને ક્યાંક 2015થી ખોટું થઈ રહ્યું હોય એવું અમને ધ્યાનમાં હતું। તો ગઈકાલે અમે એક ન્યૂઝ જોયા મહેશગીરી બાપુ દ્વારા અને એક પત્ર જાહેર કર્યો કે જેમાં પત્રમાં લખ્યું છે કે ભાઈ અમિતભાઈ શાહને 5 કરોડ રૂપિયા, આલોક પાંડે સાહેબે 50 લાખ, ડૉક્ટર રાહુલ ગુપ્તા સાહેબે 50 લાખ। તો આ રીતે જે સાધુ સંતો અને અધિકારીઓ અને પદાધિકારીઓ જે પૈસાનો વહીવટ દે અને ભવનાથ મંદિરની મહંતની જે નિમણૂક થઈ, તો ક્યાંક ને ક્યાંક આ સનાતન ધર્મને લાંછન લાગે એવું કૃત્ય છે। આ ચલાવી ન લેવાય, સંસારીઓ પણ ન ચલાવી લેવાય અને સંન્યાસીઓએ પણ ન ચલાવી લેવાય, અધિકારી કે પદાધિકારી કોઈ ન ચલાવી લેવાય। સાથે સાથે ગિરનારમાંથી પૈસો ગિરનારના ઉત્થાન માટે, ભવનાથના મંદિરના ઉત્થાન માટે આપણે ફૂલની પાકડી દેવાની હોય, એને બદલે જો મંદિરોમાંથી ફંડ પાર્ટી ફંડ તરીકે જતું હોય તો આ ખૂબ દુઃખદ ઘટના છે। આ શક્ય હું ભારતીય જનતા પાર્ટીના જે ગુજરાતના નેતાઓ છે, પદાધિકારીઓ છે, એને પણ કહીશ કે જો ભવનાથ મંદિરનો પૈસો કે ગિરનારનો પૈસો આપણી પાર્ટી ફંડમાં આવ્યો છે તો ખૂબ મોટું ખરાબ કૃત્ય છે। આના કારણે તમારી પાર્ટીને પણ નુકસાન જવાનું છે, કારણ કે આ મહાદેવનો રૂપિયો છે અને મહાદેવનો રૂપિયો કોઈને કોઈ દિવસ પૈંચો નથી હોતો। જે કોઈ સાધુ સંતોએ લીધો છે, જે કોઈ અધિકારીઓ લીધો છે અથવા જે પાર્ટી ફંડમાં ગયો છે, આ ખૂબ ખરાબ કૃત્ય થયું છે। હું આદિદેવ મહાદેવને પ્રાર્થના કરું છું કે આ કૃત્ય બદલ તમને બધાને માફ કરે અને સાથે સાથે એ પણ એક અપીલ કરું છું કે જો અજાણતા ભૂલ થઈ ગઈ છે તો આ ભૂલ સુધારી લેવાય અને આવનારા સમયમાં સનાતન પરંપરાઓને હાનિ ન પહોંચે એવું આપણે કરવું જોઈએ। કારણ કે આજે જ્યારે ભારતના વડાપ્રધાન તરીકે સનાતન સમાજમાંથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક અથાક મહેનતના પરિણામે જ્યારે સરકાર હિન્દુ સમાજની બની સનાતન પરંપરાઓની વાત કરતા હોઈએ, એ વખતે જો સનાતન પરંપરાઓને હાનિ પહોંચવા માટે આપણા તરફથી જ આપણી પાર્ટી કે આપણા પદાધિકારીઓ કે આપણા સાધુ સંતો કે આપણા અધિકારીઓ જો આવું કરતા હોય તો આ ખૂબ દુઃખદ બાબત છે। હું આ બાબતને વખોડી કાઢું છું। સાથે સાથે રાજકીય લોકોને, અધિકારીઓને, પદાધિકારીઓને, સાધુ સંતોને એક અપીલ કરું છું કે આપણા કોઈપણ સ્થાનકોને વ્યભિચાર કે ભ્રષ્ટાચારના નેજા નીચે આપણે ન અભડાવીએ, કારણ કે આપણા માટે એ પવિત્ર સ્થાનો છે। આપણા હજારો ભક્તો, લાખો ભક્તોના એ આસ્થાનું પ્રતીક છે। એમાં પણ જ્યારે શિવરાત્રિ મેળો ભવનાથ મંદિરથી રવેડી નીકળતી હોય ને એ જ જગ્યાએ કુંડમાં લાખો લોકો સ્નાન કરીને જ્યારે એટલું મોટું મહત્ત્વ હોય, ભવનાથ મંદિર અને ગિરનારનું મહત્ત્વ પૂરા ભારત અને પૂરા આખા વિશ્વમાં હોય, એ વખતે જો આપણે ભવનાથ તળેટી, ભવનાથ મંદિર અને ગિરનાર માટે આવું આપણે ભ્રષ્ટાચાર કરીએ એ ખૂબ ખરાબ વાત છે। આ કોઈપણ સંજોગોમાં મહાદેવ તમને માફ નહીં કરે। જો તમારાથી અજાણતા પણ આ ભૂલ થઈ છે, જાણતા એટલે નથી કે તો આ કૃત્ય જાણતા જ થયું હોય, છતાં હું એમ કહું છું કે જો અજાણતા તમારાથી ભૂલ થઈ ગઈ છે તો ગિરનારી મહારાજની માફી માગી લ્યો। આ તકે હું એક વાત યાદ કરવા માગું છું, 2018માં અમે લઘુકુંભ માટેનું આંદોલન કરેલું। એ વખતે તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા। ગોપાલન બાપુના સહકારથી મને લઘુકુંભનો દરજ્જો મળ્યો ગિરનારમાં શિવરાત્રિ મેળાને। અમે ખૂબ મોટું છેલ્લા 10 વર્ષથી આ આંદોલન કરતા હતા। 2019નો મેળો લઘુકુંભ તરીકે ઉજવો પણ ખરો, એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો। 15 કરોડની ગ્રાન્ટ આવી અને આરટીઆઈમાં 2 કરોડ ને 37 લાખનો હિસાબ મળ્યો, બાકીના 12 કરોડ ને 33 લાખ રૂપિયા ક્યાં ગયા એ ખબર જ ના પડી, આજની તારીખે ખબર નથી। આ પણ એક ચિંતાનો વિષય છે। 2020નો મેળો સાદી રીતે મહાશિવરાત્રિના મેળા તરીકે ઉજવો, અમે તો લઘુકુંભ તરીકે જ ઉજવીએ છીએ, પણ એ વખતે વિજયભાઈ રૂપાણી તત્કાલીન મુખ્યમંત્રી હતા। એમને અમે રજૂઆત કરી, સમાચાર મોકલ્યા, પત્રો લખ્યા કે તમે ગિરનારનું અપમાન ન કરો
કારણ કે ગિરનારને તમે લઘુકુંભ તરીકે શિવરાત્રિ મેળાને દરજ્જો આપ્યો છે. આ તમારી પાર્ટીને, સનાતન લોકોને આના માટે તમને લાભ થવાનો છે, પણ છતાં પણ 2020થી લઘુકુંભનો દરજ્જો પાછો લઈ લેવામાં આવ્યો અને એના પ્રકોપ રૂપે 2021માં કે 2020 પછી વિજયભાઈ અને એની સંપૂર્ણ સરકાર જ્યારે ઘરે બેસવું પડ્યું હોય અને બીજા જ નવા વ્યક્તિઓની નિમણૂક થઈ હોય તો અમે ક્યાંક ને ક્યાંક આ મહાદેવનો પ્રકોપ સમજીએ છીએ. કારણ કે અમે વર્ષોથી આ જોઈએ છીએ કે જેણે જેણે ગિરનારનું અપમાન કર્યું છે, મહાદેવનું અપમાન કર્યું છે અને ક્યાંક ને ક્યાંક મહાદેવની સાક્ષીએ ભ્રષ્ટાચાર કર્યો છે, મહાદેવના નામે ભ્રષ્ટાચાર કર્યો છે, તો એ લોકોને મહાદેવે ક્યાંક ને ક્યાંક દંડિત કર્યા છે. તો આ કેસમાં પણ જો ગુનો બન્યો છે, ખોટું કર્યું છે, ભ્રષ્ટાચાર કર્યો છે અને મહાદેવના નામે રૂપિયા ઉઘરાવવાના છે, મહાદેવના નામે રૂપિયા દેવાના છે, તો આ બહુ ધધન્ય કૃત્ય છે. મહાદેવ માફ નહીં કરે અને આ આવનારા દિવસોમાં આના માટેના ખૂબ ખરાબ પરિણામો જોવા મળશે. અમને દુઃખ છે કે અમારા જે કંઈ સાધુ સંતો પૂજનીય છે, અધિકારીઓ છે, એની એક અમારા દિલમાં ખૂબ સારી ભાવના છે, ખૂબ સારી ચાહના છે પદાધિકારીઓની, પણ આવા એક કૃત્યના કારણે ક્યાંક ને ક્યાંક સમાજમાં નામ ખરાબ થતું હોય ત્યારે આદરણીય પદાધિકારીઓને, અધિકારીઓને અને સાધુ સંતોને હું હાથ જોડી વિનંતી કરું છું કે આપણે આવા કોઈ કૃત્યમાં ન પડીએ કે જેના કારણે ભ્રષ્ટાચારનો વ્યાપ વધે. ભાજપની જ્યારે સરકાર હોય, આપણે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત ભાજપની વાત કરતા હોઈએ, તો આવી પરિસ્થિતિમાં જો આપણે જ ભ્રષ્ટાચારને પ્રાધાન્ય આપશું તો ક્યાંક ને ક્યાંક ઉપાધિઓ આવશે. આવનારા સમયમાં સમાજમાં જે આપણી ચાહના છે, જે વિશ્વાસ છે, એ વિશ્વાસ ઓછો થશે અને ભવિષ્યમાં વિશ્વાસ જો ઓછો થશે તો આના ખૂબ મોટા પરિણામો આવશે. સંઘના કાર્યકર્તા તરીકે હું એટલું ચોક્કસ કહીશ કે 100 વર્ષની મહેનત પછી આજે સત્તા ઉપર બેઠા છીએ. પરમ વૈભવનું સપનું જોયું છે, પણ સનાતન પરંપરાઓને હાનિ પહોંચાડીને, ભ્રષ્ટાચાર કરીને કે વ્યભિચારો કરીને કે ખરાબ કૃત્યો કરીને પરમ વૈભવ ઉપર આપણે ક્યારેય ન બિરાજમાન થઈ શકીએ. આપણે એક સારા ઉદ્દેશ્ય સાથે આગળ વધ્યા છે અને સારા ઉદ્દેશ્ય સાથે આગળ વધીએ. આ તકે એક વખત ફરીથી હું ગિરનારી મહારાજને કહું છું કે જેનાથી આ અપકૃત્યો થયા છે એમને માફ કરે. મહાદેવ પણ આપના અપકૃત્યોને માફ કરે. આવનારા સમયમાં તમે આવા અપકૃત્યો ન કરો તેવી અભ્યર્થના સાથે ભાવેશ વેકરિયાના જય જય ગિરનારી મિત્રો. ગુલઝાર મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 13મી સમૂહ સાદી. આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ સાદીનું આયોજન કરેલ છે, જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે. સમૂહ સાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે. સમૂહ સાદી ઇન્શાઅલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે. ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9687314318.